જય ભીમ. થોડા સમયથી આપણે વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ વિશ્વંભરી ધામના કહેવાતો મહંત એટલે કે વિઠ્ઠલ કાકડિયા મહાપાત્ર, જે એવું કહે છે કે મને આ માતાજી દ્વારા મહાપાત્ર એવું નામ આપવામાં આવેલ છે. આ વ્યક્તિએ અમુક અંધભક્તો ને ભૂંડ ભક્તો ઊભા કરી અમદાવાદની અંદર આવેલ નિકોલ પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ લાગણી દુભાવવાની ફરિયાદ કરવા મોકલા. પણ ત્યાં તો કાયદાના જાણકાર બેઠા હોય એટલે આ કાયદાના જાણકારે આ લોકોને ધોયેલ મૂળાની જેમ પાછા કાઢ્યા કે આ ફરિયાદ અહીંયા થાય નહીં. જોકે પોલીસે મારા જે કંઈ વિડીયો છે અને રેકોર્ડિંગ છે એ સાંભળ્યા હોય એટલે ત્યાર પછી એને ખ્યાલ પડ્યો કે આમાં કોઈ લાગણી દુભાઈ એવો શબ્દો નરેશવાળા બોલ્યો નથી. પણ આ લોકોને કાયદાનું કાંઈ ભાન હોય નહીં. માત્ર ને માત્ર ઓલો મહાપાત્ર આ લોકોને જેમ ઠગે જેમ છેતરે એમ આ લોકોને છેતરાવાનું હોય એટલે એને કાયદાનું ભાન હોય નહીં. પણ નરેશવાળા આ દેશના બંધારણને માને છે. આ બંધારણે આ દેશના હરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતા આપી છે. કાયદાથી હરેક વ્યક્તિ કોઈ પણ ધર્મને માની શકે, કોઈ પણ ધર્મને નો પ્રચાર પ્રસાર કરી શકે. તો આ ભૂંડ ભક્તોને એવી ખ્યાલ નથી પડતો કે નરેશવાળા ખુદ બંધારણને સર્વોપરી માને છે. આ વ્યક્તિ કોઈ વ્યક્તિનું લાગણી દુભાય એવા શબ્દોનો ઉચ્ચાર ન કરે. પણ આ મહાપત્રએ નરેશવાળાને પાછો પાડવા માટે અમુક ખહુરિયા અને ખહુરિયુને ઊભા કરી સોશિયલ મીડિયાની અંદર મારી વિરુદ્ધ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. પણ એનાથી આપણે કાંઈ ફેર પડતો નથી. પણ જ્યારે આ પોલીસ સ્ટેશન આ અંધભક્તો જે ફરિયાદ કરવા જાય છે ને એનું હું રેકોર્ડિંગ મૂકું છું. આ વિડીયોને મિત્રો બને એટલો શેર કરો. નરેશવાળા હવે આજથી પાછો આજે મહાઠગ વિઠ્ઠલ કાકડિયા છે ને એના વિડીયો અને એને જે સમાજની વચ્ચે જે એ લોકોને ભોળપણમાં લઈ અને ફસાવાની જે કોશિશો કરે છે, જે ફસાવ્યા છે ને એ લોકોને બહાર કઢાવવા માટે હું પાછા ફરીવાર આ વ્યક્તિ કેટલો સાચો છે ને ખોટો છે એ પુરાવા સહિત વિડીયો હવે બનાવવાનું ચાલુ કરીશ. જય ભીમ, જય સંવિધાન. સાંભળો આ રેકોર્ડિંગ અને આ વિડીયોને બને એટલો શેર કરો એટલે એના દરેક ભૂંડ ભક્ત સુધી આપણો વિડીયો પહોંચે. કોણે તમારે અરજી તમને કરી છે? જિગ્નેશ ગોળ છે. જિગ્નેશ હંસરાજભાઈ ગોળ જિગ્નેશ હંસરાજભાઈ ગોલ અને અમિતભાઈ પીપળિયા. એને શું અરજી કરી છે? એ યુટ્યુબમાં ઓલા શું નામ છે બાપુનું, વિશ્વંભરી તીર્થયાત્રાના જે બાપુ છે એમના વિશે વિડીયો વાયરલ કર્યો છે બાબતનો. હા, એવા તો ઘણા વિડીયો વાયરલ કર્યા છે અને એને એવું કહે છે કે તમે મારી લાગણી દુભાવી છે એમ. તો તમે વિડીયો ઓડિયો સાહેબ સાંભળી લ્યો ને એટલે તમને ખ્યાલ પડી જાય કે એમાં લાગણી દુભાણી છે કે નથી દુભાણી. ફરિયાદ તો માણસો આપી જાય. હવે અમે તો સામાજિક કાર્યકર છીએ, સોશિયલ એક્ટિવિસ્ટ છીએ એટલે વિડીયા તો બનાવતા હોય. પણ હવે ના હોય કોઈ વાંધો જ નથી ને. અત્યારે વિડીયો તો બધા બનાવે છે. હા, વિડીયો બનાવવાનો વાંધો નથી. વિડીયો બનાવ્યા પછી શું બોલવું શું નહીં એ આપણે ખાલી જોવાનું છે. આપણે ઈ તો આપણે સોશિયલ એક્ટિવિસ્ટ છીએ એટલે આપણે તો ખ્યાલ જ હોય. તમારું નામ શું કીધું? નકુમભાઈ જયદીપસિંહ. આપને ખ્યાલ જ હોય ને કે આપણે હું બોલવું હું ન બોલવું. બરાબર. અને ઈ લોકો તો ખાલી એ લોકો ભક્તો છે. એક આંધળા વ્યક્તિની ઉપર એક આંધળો વિશ્વાસ કરીને લોકો બેઠેલા છે. બરોબર. એટલે એને છે ને કાયદાનું નોલેજ ન હોય જયદીપસિંહ. બરોબર. જે વ્યક્તિને કાયદાનું નોલેજ હોય ને ઈ વ્યક્તિને ખબર પડે કે લાગણી દુભાવવા પાછળ કેવા કારણોસર કેવા શબ્દો હોય ઈ એને ભાન ન પડતી હોય. એને માત્ર એક આંધળો વિશ્વાસ કરી કોક એમ કે કુવામાં પડી જવાનું હોય. એમ જે કોક એમ કે તમારી સંપત્તિ વેચીને બધું તમે અહીંયા મોક્ષ મેળવવા માટે તમે અહીંયા રાવડા વિશ્વંભરી ધામની અંદર આવી જાવ તો એનું બધું વેચી અને ત્યાં મોક્ષ લેવા વ્યા જાય. આને અંધભક્તો કહેવાય. શું કહેવાય? આને અંધશ્રદ્ધા કહેવાય. હવે એને હું ભૂત જવાનું ખબર પડે કે લાગણી ક્યાં શબ્દોથી દુભાય. મેં તો એને જવાબ આપી દીધો છે. હા, કે ભાઈ આ જે બનાવ છે તમારે અહીંયા મારે નિકોલમાં કઈ લેવા દેવા નથી. તમે વિશ્વંભરી રાબડા જાઓ. રાબડા છે ને શું છે? હા, રાબડા. હા, ત્યાંના નજીકના પોલીસ સ્ટેશનમાં આપો. એ બાપુ વિશે છે. તમારા વિશે તો કઈ છે નહીં ને? હા. અને એની અંદર જયદીપસિંહ એક પણ શબ્દ આપણે આટલા વિડીયો બનાવવા ને કોઈની ધાર્મિક લાગણી દુભાઈ ને
આપણે એવો એક શબ્દ ન બોલીએ જયદીશભાઈ, આપણે કાયદાના જાણકાર છે, ના ભલામણા બંધારણને માન્ય છે. ના સાચી વાત છે. હે, અને આવા ભૂત જેવા આંધળા ભક્તો, હે, ઓલો ઠગ મહાઠગ છે વિઠ્ઠલ, બરોબર. ના હોય. હા, મહાઠગ એટલે મહાઠગ, એમાં કાંઈ ઘટે નહીં. લોકો તમને કહું એટલા આંધળા ભૂત એની પાછળ થઈ ગયા છે કે એના શું ગામડે જેટલી સંપત્તિ હોય ને, સંપત્તિ ઈ વેચીને રાબડા ધામની અંદર રહેવા વ્યા જાય છે, અને એમ કહે છે કે તમારા તમારા કર્મોના કંઈક 1% કે 1% 10% તમારા ફળ તમને મળી જાય ને, એટલે તમને મોક્ષ મળી જાય, તમને સ્વર્ગ મળી જાય. એલા ભાઈ ભૂત જેવા, તે તારા નામે અબજો રૂપિયાની પ્રોપર્ટી બનાવી લીધી, અને તું દુનિયાને એમ કહેશો કે તમે મોહ માયાથી દૂર રહ્યો. હે, હમ. અને લોકો એટલા આંધળા ભૂત જયદીપસિંહ છે કે આવા લોકોને જ માને છે ભાઈ. હે, આપણે તો માત્ર ને માત્ર લોકોની આંખોની ઉપર જે કાળા પડદા આવી ગયા છે ને, એ પડદા હટાવવાનું કામ કરીએ છે. આપણે ખબર છે કે આ દેશને જે બંધારણ છે, એ આપણે તમને કહું, બંધારણ હરેક વ્યક્તિને પોતાનો ધર્મ માનવાનો અધિકાર આપે છે. તો આપણે ક્યાં વાડીના મૂળાત આપણે કોઈના ધર્મ કે કોઈને ધર્મની લાગણી દુભાઈ એવું આપણે કામ કરીએ. હે, ના વાંધો નહીં, વાંધો નહીં. ભલે ભલે જયદીપસિંહ, કાંઈ વાંધો નહીં. ઓકે ઓકે પ્રભુ.